તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના હવારના ને નવા વર્ષના આજે 2025 નું વર્ષ બેહી ગયું પેલો મહિનો ને પેલો દિવસ ને પેલા જ દિવસે પ્રેયર તે ઉઠવાની બોણી કેટલા વાગે કરી હે આજ કેટલા વાગે ઉઠી પીયું મોડી ઉઠી 9 વાગે ગયા અહીંયા કાલ જાગરણ કર્યું હતું ભાઈ 31st નું રાતે 12:30 1 વાગ્યા સુધી જાગરણ કર્યું હતું પછી હુતી એટલે અત્યારે મોડું થાય ને ઉઠવામાં પછી કાં પીયું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને 2025 નું હેપી ન્યુ યર બધાને નવ વર્ષ શુભ નીવડે આપણે જો અત્યારે મેં દડો લઈને આવી ગઈ દડો માય તો દડો આમને આમ વયો જાય ને કેમ લેવો ઘરમાં રમાય તો જો 9 વર્ષ 2025 બેઠું બધા નવા વર્ષના નવા સીતારામ જય શ્રી કૃષ્ણ પ્રિય જય શ્રી કૃષ્ણ કદ માં દીકો કદ તમાર દીકો હા પછી શ્રી રામ જય રામ હારે ઓહો વાવા દેખાડે પ્રિય બોલતો રામ રામ નવું શીખી રામ રામ બોલતા દાદી એ શીખવાડ્યું બોલતો રામ રામ દાદી બોલ છે ને તૈયાર જ કરશે આપણે કરે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી યુટ્યુબ ફેમિલી ને જો હું અહીં તડકો આવ્યો ને તે આમાં છે ડુંગળીનો રોપ સાઈટ્યો હતો તે ડુંગળીનો રોપ ઓછો છે ને ખડ જાજુ છે તે હવે કોક આમાં રોપ દેખાય ને તે મેં કીધું કે વધારે છે ને તો બીજે ફેરવીશું ને નકર આઈને અહીં રાવા દે હું જો આમાં ડુંગળીનો રોપ છે તે હું કહું નેદું જેટલું થાય એટલું ઘડીક કરીએ તો હાથ જેટલું આમ નેદતા જઈએ તો 10-15 દી થઈ જાય ચોખ્ખો રોપ જ્યાં ડુંગળી છે જ્યાં જોયો જ્યાં ડુંગળી ના રોપા છે જાવા જ્યાં બધા જ્યાં રહ્યા જ્યાં ડુંગળી ના છે આ બાજુમાં છે ડુંગળી પારવી છે ખોડે વધારે છે ને તમે ઓલી ભાજી નું કહેતા હતા ને જ્યાં સીલની ભાજી કહેવાય જ્યાં અટાણે આ ઘઉં ની સીઝન છે ને આ જો આ સીલની ભાજી હોય આ ભાજી અસલ થાય આની મેં એકાદી વાર કરી હતી મારી દક્ષા એમાં હું મારી દક્ષા ને હું માએ પ્રિયલ ને હુરાવી દીધી ગોટો થઈ ગયો આ તો તારે હું હોય તો આઈને તને હુરાવી દો પછી બીજું કામ કરે મસ્તી થઈ ગઈ ઘડી ઈ એક બાકી હતો હમણાં હે રોજ પ્રિયલ હે ને બાપા જોતી જો ફાઇનલી હુઈ ગઈ ને અમે બે જો ગેતા સિંગોલી તરી આવ્યા ને ધાણાભાજી ઉપાડી આવ્યા તો જો આપણે આજ છે ને હિંગુનું શાક કરવાનું મન થયું હમણાં કેદીની સિંગુનું શાક બનાવ્યું નથી તો દક્ષાના વિરમ ને કીધું કે સિંગુ તોડી આવો જો કેવી મસ્ત મજાની સિંગુ છે તો જો એવી હા સિંગુ હોય મીઠી ને ગરીબ વાળી હોય તો આપણે છે ને સિંગુનું શાક કરવાનું છે ને એની હારે પછી આજ હા ચણા લોટ વાળું આપણે બતાવી દેખું હાલ ને એવું હોય તો પણ સિંગુનું શાક બનાવવાનું છે ને પછી એની હારે રોટલી બનાવવાની છે રોટલી હારે જ ખાય રોટલો ને મારા જેવાને રોટલો જોઈએ ને એક બીજી વાત કે આમાં ઘણા બધાને આપણે ઓલા મેથીના મુઠિયા વાળા ને એમાં ઘણા બધાની કોમેન્ટ આવી છે કે દક્ષાબેન મેથી છે ને ધોઈને વપરાય પણ મેથી એક નહીં હરેક વસ્તુ ધોઈને જ વાપરવાની હોય પણ શું છે કે ધોવા જઈએ મોટર ચાલુ કરીએ ને એ બધું અમે તમને બતાવીએ ને એવા વિડીયો થઈ જાય લાંબો ને એવી ઝંઝટ ન આમાં નાખીએ કે એવું બધું નાખીએ ને
તો આ વિડીયો થઈ જાય લાંબો ને એવી લાઈફ થાય વૈશમાં, એટલે ધોઈને જ વાપરીએ અમે. એવું નથી કે ધોયા વગર આ હમણાં જરીક હુકાઈ જાય ને આ ધોયેલી છે, પણ આ હુકાઈ જાય ને એટલે તમને એમ થાય કે ધોયા વગર નથી. એટલે તો તમને સમજાતું હોય કે જો અમે ખેતર અમારે અત્યારે ઘરની ધાણા ભાજી મેથી ને અમે ખેતરમાંથી ઉપાડીએ તો માટી વાળા હોય ને, તો જો આના મૂળિયા માટી વાળા હોય ઉપાડી હોય ત્યારે, ને પછી અમે સુધારવા આવીએ ત્યારે મૂળિયા થઈ ગયા હોય ચોખા, ધોયા વગર તો ચોખા થાય નહીં. હા, ધોઈને જ વાપરીએ એમ નહીં, ઈ તો છે. પણ જો આ વસ્તુ એવી છે કે આપણે હરિદ્વારમાંથી હિંગુ ઉતારીએ ને તો પણ ધોઈ નાખીએ, અને ગામમાંથી ફ્રૂટ આવ્યું હોય ને તો ફ્રૂટ પણ ધોઈને જ વાપરીએ. આપણે ઈ બધી બહેનોને ખબર પડે કે ઈ તો આપણે ધોઈને જ વાપરવાનું. અમે મારા પપ્પાને ઘરે થોડું ખેતર અમે ન્યાય વાવતા ને તો હું બધી ઉતારતી ને, રીંગણા ને પાલક ને મેથી ને ધાણા ન્યાય અમે એ જ વાવતા ને અહીંયા જ છે. તો અમે હું ને વર્ત મારી બે બેન હતી ને અમે ધોઈને જ વાપરતા, ધોઈને પછી જ માર્કેટે દેતા. તો જો આ સિંગના કટકા થઈ ગયા. હવે આપણે છે ને પાણી નાખી દઈએ. બાફવી ને કા? હા, જો હવે આને 1.5 ગ્લાસ પાણી નાખ્યું. હવે આને બાફવા મૂકી દઈએ. આમાં બાફવા મૂકી 2 દાણા મીઠું નાખી દઉં. મીઠું જરાક જ હો. તો જો આપણી હિંગુ હવે બફાઈ ગઈ છે, રેડી થઈ ગઈ બફાઈને. જો હાવ થઈ ગયો મસ્ત હિંગુ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હિંગુ કાઢી લઈએ, બફાઈ ગઈ અલગ. હિંગુ તો નોખ્યું કાઢી લીધું ને આ પાણી છે ને એને ફેંકી નહીં દેવાનું. અને ગમે એમ તો કોઈને ઘરમાં પીવું હોય તો પણ આ પાણી પીવાય સારું. હું એ થોડુંક રાખી પીવા, બાકીનું જો આપણે આ લોટ બનાવી ને એમાં નાખી દેવું અને અહીં રાખી દઈએ. ને જો હવે આપણે આ લોટ લઈ લીધો છે, આ ચારી ને લોટ લીધો છે. આપણે છે ને આ ચણાનો લોટ છે ને સારીને લીધો છે, અને આપણે ચણાના લોટ વાળું જ ખાઈએ છે, એમને એમ નથી ખાતા. ઓલો સૂકું રીંગણામાં ને નાખીએ કઈ એક સિંગ રીંગણામાં બટેટામાં, પણ આ છે ને ખાલી સિંગુનું કરીએ ને એટલે આ રીતના આપણે કરીએ ચણાના લોટ વાળું. તો એમાં જે થોડી હળદર નાખી દઈએ ને હિંગ ને બધું, તો આપણે વઘારવામાં નાખીશું. ને અમે કરીએ છાશ વાળું, તો આપણે લઈ લીધી છાશ. હાવ મોરે નહીં ને હાવ ખાટી નહીં. હા, ને આપણે છે ને આ ચટણી પલાળી દીધી, લસણ વાળી હોય એટલે એને પલાળવી પડે. નાખી દઈએ મીઠું. મીઠું આપણે બાફવામાં નાખ્યું ને થોડુંક ચટણીમાં નાખેલું હોય એટલે ઓછું નાખીએ, પછી ચાખી ન ખાય, ખારું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. છાશ આમ જો આમ ધીમે ધીમે મિક્સ કરી લેવાનું, થોડી થોડી છાશ નાખીને. તો જો આ થઈ ગયું છે મિશ્રણ તૈયાર સિંગુ માટે. તો જો હવે આ તૈયાર થઈ ગયું ને એટલે આપણે ચાખી લેવાનું કે ઓલું તીખું કે આપણે જેટલું રાખવું હોય ને એટલી ચટણી વાપરવાની. અમે અમારે જેટલું તીખું ખવાતું હોય ને એટલી જ નાખું. તો તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય ને તીખું એટલી જ ચટણી નાખવાની. બધીનો માપ તો બધાનો હરખો ન હોય કે હરખો કે ખાઈ બધા હરખું જ, તો એ પ્રમાણ નાખવાનું, ગળ પણ એ પ્રમાણ નાખવાનું. ને આ મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે ચાખી લેવાનું કે આમાં શું ઓછું છે
એ નાખી હગીએ આપણે માથેથી. અને હવે છે ને આપણે આમાં હિંગુ નાખી દેવાની છે. ધીમે ધીમે હલાવવાનું. હિંગુ વધારે નહીં બાફવાની, નકર સુંદાઈ જાય ને કટકા થઈ જાય, ખાડા થઈ જાય સિંગુના. આ રીતે બાફવાની. જો આપણું તેલ થઈ ગયું છે, તેલ મૂકી દીધું છે. આમાં થોડુંક વધારે જોઈએ, એટલે તમને એમ થતું છે કે વધારે છે તેલ, પણ આમાં થોડુંક જોઈએ વધારે. ચણાનો લોટ હોય ને, હા, એટલે ચૂહી લે તરત આ તો તેલ. હવે આમાં બધું નાખવાનું, રાઈ, જીરું. રાઈ નાખી, આ જીરું નાખ્યું, ના હિંગ. હવે આપણે આને નાખી દઈએ એમાં. તો જા બધું નાખી દીધું છે લૂસી લે આમાં. ને હલાવવાની ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે હલાવવાનું. ધીમો ગેસ કરી નાખવાનો. ધીમે ધીમે હલાવીએ ને તો સિંગું ભાંગે નહીં. આમાં તેલ હોય એ હમણાં હોખાઈ જાય. હમણાં આપણું શાક થઈ જાય રેડી. બધું તેલ સોસાઈ ગયું આમાં. જો આ ફોરા આઈથે આપણે એને હલાવવાનું, એટલે સિંગું ભાંગે નહીં. કોક કોક ભાંગે, બહુ ન ભાંગે. જા બધી સિંગું આખી રહી, એટલા માટે ફોરા ફોરા આઈથે, પોલા પોલા આઈથે એને હલાવવાનું. ને રેડી થઈ ગયું. જો આપણું શાક બની ગયું. જો હવે તેલ તમને દેખાશે નહીં ક્યાંય. લ્યો, થઈ ગયું રેડી શાક. હવે આપણે ગેસ ઠારી નાખીએ. હાલો, તો જો આપણું સરગવાનું ચણા લોટ વાળું મસ્ત મજાનું શાક થઈ ગયું રેડી. સરગવાની સિંગ નું ને ભેગી છે ઘીવાળી ચોપડેલી રોટલી, પછી કાચું કર્યું સલાડ. ને પ્રિયલ ને તો કાચું ખાવું નહીં. હું ખાવું પ્રિય? હું ખાવું? સલાડ ખાવું ને સલાડ. અને કોબી સુધાતા ત્યાં દીધી ને તો એને ભાવી હતી, ઓલું કરતી હતી. પછી લીંબુ વાળી થઈ, એ તો એને બહુ મજા આવી. એ માઇક દેખે એટલે તરત ભાગવાનું. જો તને કાકા બરકે રોટલી, જો કાકા બરકે જો કાકા બરકે તને ખાઈ લે રોટલી. જોયું ને કેવી છે, કેવી લાગી? હાથ ઊંચા કરજો. કે હાલો મામ ખાવા. તો જો સરગવાની સિંગ નું મસ્ત મજાનું શાક થઈ ગયું તૈયાર. રોટલી બધી છે. ચાલો બધા બપોરા કરવા. છાસ નાખે છે એટલે બે જાય બપોરા કરવાનું. પ્રિયલ જમવાનો ટાઈમ થાય ને એટલે ઉઠી જ જાય, ગમે એટલા વાગ્યા હોય. પ્રિયલ કે હાલો બપોરા કરવા લો. દક્ષાયો આ શાક નો સ્વાદ અહીં આવીને માયનો. હા, અમારા પપ્પા ઘરે આવું શાક ન બનાવતા. ખાલી કઢીમાં નાખતા સિંગો અને રીંગણા બટેટાનું શાક હોય ને તો એમાં નાખતા. બાકી રોગી સિંગનું શાક કોઈ બનાવ્યું નથી. અહીંયા આવીને જોયું ને બનાવ્યું ને ભાવે. સરસ મજાનું થાય લોટ વાળું. હાલો બધા બપોરા કરવા.